હલો યુટ્યુબ ફ્રેન્ડ્સ, આજ હું આખી કેરીનું ખાટું અથાણું બનાવું છું। જુઓ તો તાજી કેરીને ધોઈ નાખવાની છે પહેલાં સારા પાણીએ, સ્વચ્છ પાણીએ, અને પછી એ બધી કેરીને સુધારી નાખવાની છે આવી રીતથી જુઓ। અને પછી હવે એમાં હળદર અને મીઠું મિક્સ કરી અને આખી કેરીમાં ભરી દેવાનું છે। અને કેરીમાં હળદર મીઠું દબાવીને ભરવાનું છે, એટલે કે કેરીમાં મીઠું ને હળદર સારી રીતે ચડી જાય। હવે આ મીઠું અને હળદર ભરેલી જે કેરી છે ને એને એક વાસણમાં ઢાંકીને રાખી દેવાની છે, અને 2 દિવસ સુધી એને એ ખાટા પાણીમાં જ રહેવા દેવાની છે। અને ત્યાર પછી આપણે જે આ હળદર ને મીઠાવાળી કેરી છે એને આપણે એક કપડામાં સુકાવી દઈશું। 6 કલાક સુધી એને સુકાવા દેવાનું, જેમાં પાણી ન રહે ત્યાં સુધી। હવે એના માટે આપણે જોઈતા બધા મસાલા ભેગા કરી અને પછી સરસ મજાનો તડકો લગાવી દઈશું। જેમાં હું તેલ તો સિંગ તેલ જ વાપરું છું આ અથાણું કરવા માટે। અને પછી આખી કેરીમાં ભરી દઈએ છીએ દબાવીને, સરસ મજાના કેરી તૈયાર થઈ જાય છે અથાણું। અને આ મારું અથાણું જુઓ। અને આ આખી કેરીનું અથાણું જે તૈયાર થયું છે એને એરટાઈટ કાચની બોટલમાં ભરી દઈશું, જેથી બગડે નહીં, એટલા માટે એને એરટાઈટ બોટલમાં ભરવાનું। અને હા, હું આવી જ રીતે દરેક પ્રકારના અથાણા બનાવું છું। જે લોકોને રસ છે એ લોકોએ ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવો। થેન્ક યુ।